જય શ્રી કૃષ્ણ. આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું, એ પણ એકદમ ટેસ્ટી ક્રીમી એવો. તો એના માટે ખાલી એક જ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું છે કે દૂધ તમારે ફૂલ ફેટવાળું લેવાનું છે. તમે કોઈ પણ દૂધ લઈ શકો છો, એવું કંઈ નથી હોતું. બટ જો તમે ફૂલ ફેટ, મેં 1 લીટર દૂધ લીધું છે અને તમે જો નોર્મલ દૂધ લેશો ને દૂધ પતલું હશે, તમારે થોડીક ફ્રૂટ સલાડ બનાવતા વાર લાગશે, બીજું કંઈ જ નથી. મેં 2 થી 3 ચમચા દૂધ લઈ લીધું છે, અડધી વાટકી જેટલું, કારણ કે આપણે એની અંદર કસ્ટર્ડ પાવડરને એડ કરવાનો છે એટલા માટે. દૂધ આપણે ગરમ થવા માટે મૂકી દીધું છે. 1 ચમચી મેં કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ કર્યો છે અને એને દૂધમાં સારી રીતે મિક્સ કરી દઈશું. એમાં એવું છે કે જો તમારે ફ્રૂટ સલાડ તમે વધારે બનાવતા હોવ, લાઈક 2 લીટર દૂધ તમે લીધું છે, તો જે કસ્ટર્ડ પાવડર છે એની ક્વોન્ટિટી તમારે થોડીક વધારી દેવાની છે. મેં અહીંયા 1 લીટરથી થોડુંક જ વધારે દૂધનો ઉપયોગ કર્યો છે. તો મેં 1 ચમચી કસ્ટર્ડ પાવડર લીધું છે. એક ઉભરો આવી જાય છે પછી આપણે એની અંદર સુગર એડ કરવાની છે. સુગર તમારા સ્વીટ તમને કેવી રીતનું ભાવે છે એ રીતે તમારે અંદર એડ કરવાની છે. ફૂલ ફેટ મિલ્કનો બેનિફિટ એટલો જ છે કે તમારે ફ્રૂટ સલાડ ફટાફટ બની જશે ને એકદમ ક્રીમી એવું બનશે. મેં અહીંયા અડધો કપ, હાફ કપ ઓફ સુગર લીધી છે અને સારી રીતે આપણે એને મિક્સ કરી દેવાનું છે અને આપણે હલાવતા જવાનું છે. અને તમારી પાસે ફૂલ ફેટ મિલ્ક નથી તો પણ કોઈ વાંધો નથી. તમે જે પણ દૂધનો ઉપયોગ કરો છો એની અંદર લાસ્ટમાં તમે મલાઈ કે એવું કંઈ એડ કરી દેજો તો પણ સરસ એવું ક્રીમી ટેક્સચર એનું આવી જશે. હવે દૂધ આપણું જાડું થઈ ગયું છે, પહેલાં કરતાં થોડું ઘટ પણ થઈ ગયું છે. તો હવે આપણે એ ટાઈમે થોડું કરીને એક બાજુ હલાવતા જઈને કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરવાનું છે અને એ એડ કર્યા પછી એને આપણે કન્ટિન્યુઅસલી 2 થી 3 મિનિટ માટે હલાવીશું. આપણું જે પહેલાં દૂધ હતું એના કરતાં અડધા જેવું થવા આવ્યું છે અને બહુ સરસ રીતે આપણું દૂધ ઉકળી ગયું છે. મેં અહીંયા કેસરનો ઉપયોગ પણ કર્યો હતો, એટલું શૂટ કરવાનું રહી ગયું છે. મેં કેસરનો ઉપયોગ પણ કર્યો હતો, તમે કલર સારો એવો આવી શકે એના માટે. અને આપણું દૂધ જે છે એકદમ ઘાટું થઈ ગયું છે. આ ટાઈમે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું. એ જ રીતે આપણે એને રહેવા દઈશું એની અંદર અને એને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયા પછી આપણે એને ફ્રીઝની અંદર તમે 1-8 કલાક માટે મૂકશો એટલે બહુ જ સરસ એવો ક્રીમી એવું ટેક્સચર આવી જશે તમારું. અને તમે તમારા જે સિઝનેબલ જે ફ્રૂટ અવેલેબલ છે એ તમે એડ કરી શકો છો. મેં અહીંયા એપલનો ઉપયોગ કર્યો છે, સફરજન, કેળાનો ઉપયોગ કર્યો છે અને ચીકુ એડ કર્યા છે. મારી પાસે કીવી, ઓરેન્જ ને એ બધા ફ્રૂટ્સ પણ હતા જે ખાટા છે. એ જ્યારે ખાવાનું હોય છે ત્યારે જ આપણે ઉપરથી એડ કરીશું. તમે દ્રાક્ષ, દાડમ, કીવી, ઓરેન્જ કોઈ પણ તમે ફ્રૂટ, બધા ફ્રૂટ એડ કરી શકો છો. બટ જે ખાટા ફ્રૂટ છે તમારે લાસ્ટમાં ખાવાના ટાઈમે જ એડ કરવાના છે. અધરવાઇઝ સફરજન, ચીકુ, કેળા એ તમે એડ કરી શકો છો. અને આપણો સરસ એવો ફ્રૂટ સલાડ બનીને રેડી છે. તમારે આનાથી પણ હજી હાર્ડ ટેક્સચર જોઈએ છે તો તમારે ગેસની ફ્લેમ પર થોડુંક વધારે થવા દેવાનું છે. અધરવાઇઝ તમે આ જ ફ્રૂટ સલાડને ફ્રીઝરમાં 1 કલાક માટે મૂકી દેજો, બહુ સરસ એવું થઈ જશે. અને મેં પિસ્તાથી ગાર્નિશિંગ આપ્યું છે અને ઉપર મેં કેસરના તાર મૂક્યા છે. બહુ સરસ એવો ટેસ્ટી લાગે છે જે ઠંડુ કરીને તમે ખાશો તો. અને ફટાફટ બની જશે જો દૂધ તમે જાડું લેશો તો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી દેજો. થેન્ક યુ.